નમસ્કાર, ડે સ્પેશિયલ સાથે હું છું વૈભવી. દર્શક મિત્રો, આજે છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડે. ખાસ કરીને સમગ્ર વિશ્વ આપણે સૌ કોઈ આ દિવસ આજે મનાવી રહ્યા છે. એટલે આજના દિવસે આ વિષય આજે આપણે વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરવાના છે. ભારત માટે ખાસ ગર્વની વાત એ છે કે ઇનોવેશન જે વધ્યું છે ભારતમાં, પ્રમાણ વધ્યું છે. અને આજના યુવાનોની વાત કરવામાં આવે તો ઇનોવેશનનો ખજાનો છે આજના યુવાનો. એટલે આ દિવસનો મુખ્ય હેતુ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના અધિકારોને પણ સમજવાનો તેટલો જ છે. અને આ વિષય ઉપર આજે આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. ચર્ચામાં મારી સાથે જોડાઈ ગયા છે આઈપી એડવોકેટ કેતના બાબરિયાજી. કેતનાજી, આપનું સ્વાગત છે ચર્ચામાં. બિલકુલ કેતનાજી, સૌ પ્રથમ સવાલ તો એ જ થાય છે કે આજનો દિવસ આપણે મનાવી રહ્યા છે તેને સૌ પ્રથમ તો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનો મતલબ શું? ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી સામાન્ય રીતે આપણે બધા વાત કરીએ તો પ્રોપર્ટી એટલે બધાને જે દેખાતી હોય એ રિયલ એસ્ટેટ જ દેખાય. પ્રોપર્ટી એટલે રિયલ એસ્ટેટ અથવા તો સોનું ખજાનો એ જ. પણ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એટલે બૌદ્ધિક સંપદા. ભારતમાં આપણે કહીએ તો ગુજરાતી કરીએ એનું તો સીધી સાદી વાત આવે, બૌદ્ધિક સંપદા એટલે કે પોતાની બૌદ્ધિકતાથી એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ થી ઇન્વેન્શન થી જે કાંઈ ઉપજેલી હોય તે ધેટ ઇઝ બૌદ્ધિક સંપદા. અને બૌદ્ધિક સંપદાથી એની અંદર જે કાંઈ એ લોકોએ પ્રોટેક્શન આપેલું હોય એ પેટન્ટ છે, ટ્રેડમાર્ક છે, કોપીરાઇટ્સ છે, એ બધા અને ડિઝાઇન્સ છે એ આવે જે કોઈ બીજું ના લઈ જઈ શકે. ધેટ ઇઝ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી. ઇન્ટેલેક્ચ્યુઅલ નું ગુજરાતી થાય બુદ્ધિ, અને બુદ્ધિથી ઉપજેલી પોતાની સંપત્તિ ધેટ ઇઝ બૌદ્ધિક સંપદા. બિલકુલ. કેતનાજી, ખાસ આ દિવસને મનાવવાનો મુખ્ય હેતુ શું? કયા કારણોસર આપણે આ દિવસની ઉજવણી કરતા હોઈએ છીએ? આખા વિશ્વમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડે તરીકે 26 એપ્રિલને મનાવવામાં આવે છે. ને 26 એપ્રિલ એ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડે તરીકે મેઇનલી કે દરેક ઘણા બધા દિવસો દરેક એક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીની એક અવેરનેસ આપણે ખાસ જરૂરી છે કે દરેક વ્યક્તિને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એટલે શું છે, ખાસ હમણાં તમે પ્રશ્ન પૂછ્યો એમ કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી શું છે એ વિશેની ખાસ જાણકારી થાય અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી પ્રોટેક્શન જરૂરી છે એ વિશેની લોકોને જાણકારી થાય. એનાથી એ જે મેઇન છે એ ઉજવણી કરવામાં આવે એનાથી છે. કારણ કે બધી જ વસ્તુઓ છે ઉજવણીથી જ ખાસ છે લોકોને ખ્યાલ આવે છે અને બધાને એનાથી વધારે ને વધારે એ ઉજવવાનો છે. કારણ કે આજના દિવસે તમે જો તો દરેક જગ્યાએ કોઈ ને કોઈ પ્રકારે આઈપી ડે તરીકે મનાવવામાં છે. શાળા કોલેજોમાં કોઈ ને કોઈ મનાવવામાં છે. ઘણી જગ્યાએ તો આજે આઈપી ના એવા ઉત્સવો રાખેલા છે કે અમે કરેલી ઇન્વેન્શન છે અને એને તમારે નવા ઇન્વેન્શન છે કે નહીં એ તરીકે તમારે એને જજમેન્ટ આપવાનું છે. એ પ્રકારના પણ ઇન્વેન્શન તરીકે ઉજવાય છે. એટલે એનાથી, કારણ કે કોઈ પણ વસ્તુ જેમ હમણાં કીધું એમ કે ઉજવણી તરીકે જો એને લેવામાં આવશે તો એ આગળ વધશે અને લોકોને સમજણ પડશે કે આઈપી ડે એટલે શું ને આઈપી એટલે શું, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એટલે શું. એ અધરવાઇઝ પ્રોપર્ટી એટલે રિયલ એસ્ટેટ. બિલકુલ. કેતનાજી, ખાસ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના જે કઈ પ્રકારો છે આજના દિવસે ખાસ દર્શક મિત્રોને પણ વિસ્તારથી તેના વિશે સમજાવવાનો પ્રયત્ન કરીશું આપના તરફથી. એટલે ખાસ અહીંયા જાણવા માંગીશું કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના પ્રકારો શું છે અને વિસ્તારથી તેના વિશે સમજવા માંગીશું. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એટલે એની અંદર જે પોતાની બુદ્ધિથી જે કાંઈ પણ ઉપજેલું હોય એને આપેલું નવું એક રૂપ, ધેટ ઇઝ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી. આપણે સીધી ભાષામાં વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ પાસે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે, કોઈ પણ વ્યક્તિ પાસે પોતાના કામ માટેની બુદ્ધિ છે. એવું નહીં કહેવાનું કે પોતાના લેવલની બુદ્ધિ છે, પોતાના કામ માટેની બુદ્ધિ છે. દરેક વ્યક્તિ પાસે, ખેડૂત પાસે ખેતી કરવાની બુદ્ધિ છે. કોઈની પાસે, કારણ કે કોઈ વ્યક્તિ જો હળ ચલાવતો હોય તો એ હળ ચલાવે, એની પાસે બળદ ના હોય તો એ પોતાની બાઇક લઈને બી હળ ચલાવી શકતો હોય એવી ઇન્વેન્શનો બી થઈ ગયેલી છે. એટલે પોતાના કામ માટેની ને પોતાના જે ફિલ્ડ છે એ માટેની એની પાસે બુદ્ધિ છે. તો એ બુદ્ધિને માટે જે પ્રોટેક્શન આપવું જોઈએ એ પ્રોટેક્શન છે એને કહેવાય ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી પ્રોટેક્શન. અને એના હક એને મળે એને કહેવાય ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી પ્રોટેક્શન માટેના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના રાઇટ્સ. એ રાઇટ્સ એના હોય અને દરેક ફિલ્ડ માટેના હોય. જેમ કે ઇન્વેન્શન હોય, સાયન્ટિફિક હોય, ટેકનોલોજીકલ હોય. સાયન્ટિફિક નહીં તો ટેકનોલોજીકલ હોય. ખેડૂતને સાયન્સ વિશેની ખબર ના હોય તો એને પણ પોતાના ફિલ્ડની તો ખબર હોય. એ વિશેની જો એ ઇન્વેન્શન કરે તો એને એ ઇન્વેન્શનને પેટન્ટ કહેવાય. એ પોતાની વસ્તુઓ માટેની કંઈક નવી ડિઝાઇન બનાવે તો એને કહેવાય કે ડિઝાઇન પ્રોટેક્શન. કોઈ પણ વ્યક્તિ પોતાનો
બિઝનેસ આગળ લઈને આવવા માંગે છે, બિઝનેસને જે એસ્ટાબ્લિશ કરવા માંગે છે માર્કેટમાં, તો એને કહેવાય કે ટ્રેડમાર્ક પ્રોટેક્શન. કોઈ કવિ છે, કોઈ લેખક છે, એમણે કંઈક લખેલું છે, અથવા તો કોઈએ કંઈક સ્ટાઇલ બનાવી છે, જેમ કે ક્રિકેટરોની પોતાની સ્ટાઇલ હોય છે, સેલિબ્રિટીઝની પોતાની સ્ટાઇલ હોય છે, બોલવાની, બેસવાની, ઉઠવાની, કે હાથ ઉપાડવાની બેટ લઈને, લાઈક દેટ. તો એ બધાની પોતાની સ્ટાઇલ હોય છે, એને કોપીરાઇટ કહેવાય. આ 4 મેઇન ફિલ્ડ છે જેને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી તરીકે ઓળખવામાં આવે છે. અને એક વધારાનું એક આપણે ભારતમાં ઉમેરીએ તો જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન, એટલે કે પર્ટિક્યુલર જગ્યાની પર્ટિક્યુલર વસ્તુ એને કહેવાય જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન. એટલે ધારો કે કચ્છની બાંધણી એ પ્રકારની, અથવા તો કોઈ આસામની ચા, એને કહેવાય જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન. પણ એ જનરલમાં ના આવે. તો આ 4 છે એ તો લોકો જનરલ પબ્લિકને યુઝમાં જ આવે. આ 4 વસ્તુઓ ઉપર લોકોએ વધારે ધ્યાન આપવું જોઈએ, અને લોકોએ વધારે આમાં ને આમાં કામ કરતા પણ હોય છે અને કરે પણ છે, પણ પોતાનું કામ થઈ જાય એટલે મૂકી દે છે. એ વસ્તુમાં એમણે કામ ન કરતા એ વસ્તુ લોકો સુધી પહોંચાડવા માટે પણ એમણે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનું પ્રોટેક્શન લેવું જોઈએ અને પબ્લિકમાં એ વસ્તુ મૂકવી જોઈએ. બિલકુલ, કેતનાજી ઇનોવેટર્સ છે તે કેવી રીતે આ વિવિધ હેતુઓ માટે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના વિકાસ અને રક્ષણ અર્થે ખાસ તેઓ જાગૃત રહી શકે? જે જાગૃત રહેવાની, જેમ આપના જેવા જે આ પ્રકારના પ્રોગ્રામ્સ હોય છે એની અંદર, અને આ ફ્રીક્વન્ટલી આ પ્રકારના પ્રોગ્રામ્સ થતા હોય છે. સાથે સાથે સરકારે પણ આ પ્રકારનું કામ કરેલું છે કે એ લોકોએ કરેલી ઇન્વેન્શન એ સરકારમાં જમા કરાવે. સરકારના આવા ઘણા બધા કેન્દ્રો બી હોય છે. સરકાર પોતે સબસિડી પણ આપે છે, ને સરકાર પોતે મદદ પણ કરતી હોય છે. એટલે સરકારી મદદ લઈને પણ અને સરકારી સબસિડીમાં પણ, જેમ કે કોઈ પણ જગ્યાએ જાય તો એ લોકોને મેન્ટર્સ પણ દ્વારા પણ મદદ થતી હોય છે. તો આ પ્રકારની કોઈ પણ પ્રકારની મદદ છે એ બધે જાય છે, પણ એમણે એ વસ્તુ લઈ અને પોતે કરેલું છે કે નહીં એ વસ્તુ એમણે એટલીસ્ટ જોવી જોઈએ, જાણવી જોઈએ કે આ પોતે કરેલું છે એ ઇન્વેન્શન છે કે નહીં, અને લોકોમાં ઉપયોગી છે. પોતાના ઉપયોગ સુધી જો એ કામ આવે છે તો પછી બીજાના ઉપયોગમાં પણ એ આગળ વધી શકશે. એ વસ્તુ જરૂરી છે, અને લોકોને એ વસ્તુની જાણ કરવી જોઈએ અને પોતે આગળ આવવું જોઈએ. અને સરકારી ઘણી બધી સંસ્થાઓ છે કે જે આમાં મદદ કરે છે. બિલકુલ, ખાસ કરીને આ દિવસે જાણવા માંગીશું કે ટ્રેડમાર્ક અને પેટર્ન, આ બંને વચ્ચેનો શું તફાવત છે? ટ્રેડ એટલે બિઝનેસ, અને માર્ક એટલે એની ઓળખાણ. ટ્રેડમાર્ક એટલે કે બિઝનેસમાં પોતાની ઓળખાણ. તમે જે કંઈ ધંધો કરો છો એમાં તમારી ઓળખાણ તમારા બોલ્યા સિવાય પણ રહેતી હોય. જેમ કે રિલાયન્સનો આર છે, સફિશિયન્ટ છે. રિલાયન્સનો આર છે એ બહુ બધાને ખબર પડી જાય કે આ આર છે એટલે આનો જ છે. એ એટલું પૂરતું છે. આ આર હોય એનાથી વધારે એને કાંઈ જ નહીં જોઈએ. ઘણા લોકોને પેલું એક ટીક કરીને આવે છે, કંઈક શૂઝનું છે તો નાઇકના શૂઝનું છે, એ બધાને કોઈને બી ખબર પડી જાય કે આ વસ્તુ એ આની છે. એ ઓળખાણ આપવા માટે બિઝનેસમાં, તમારા ફિલ્ડમાં તમારી ઓળખાણ બોલ્યા વગર પણ આપવા માટે એ માર્ક જરૂરી છે. પહેર્યા હોય તો પણ એ શૂઝ નાઇકના છે એ ખબર પડી જાય. આર લખેલો હોય તો પણ ખબર પડી જાય કે આ વસ્તુ છે એ રિલાયન્સ છે. અમૂલ છે તો એ અમૂલ, ખાલી કલર કોમ્બિનેશન ઉપરથી પણ ઘણી વખત તમને ખબર પડી જાય કે આ વસ્તુ આ છે. તો એ છે એ ટ્રેડમાર્ક છે. તમારો જે બિઝનેસની અંદર તમારો જે માર્ક બનાવો, એટલે તમારે બોલવું ના પડે અને તમારો બિઝનેસ આગળ વધતો જાય. ધેટ ઇઝ અ ટ્રેડમાર્ક. અને પેટન્ટ છે ટેકનોલોજીકલ ઇન્વેન્શન છે. એની અંદર તમારે ઇન્વેન્શન કંઈક કરવી પડે, ટેકનોલોજીકલ કંઈક કરવું પડે. ઇન્ડસ્ટ્રીમાં એ ઉપયોગ આવે છે કે નહીં, પબ્લિકમાં એ ઉપયોગ આવે છે કે નોવેલ છે કે નહીં, એ બધું જ તમારે સાબિત કરવું પડે. એ તમારે ઇન્વેન્શન તમારી હોય એ વસ્તુ તમારે ત્યાં પેટન્ટ ઓફિસની અંદર જણાવવી પડે. અને પેટન્ટ ઓફિસ પછી એની અંદર થી એ નિર્ણય લેશે કે એ વસ્તુ પેટન્ટેબલ છે કે નથી. અને પેટન્ટેબલ હશે તો પછી તમને એ વસ્તુ પેટન્ટ મળશે. તો પેટન્ટ એ ટેકનોલોજીકલ છે અને ટ્રેડમાર્ક છે એ બિઝનેસની ઓળખ છે. બિલકુલ, કેતનાજી, કહેવાય છે કે કોઈ પણ બિઝનેસમાં તેને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એક એસેટનું કામ કરે છે. એટલે આ બાબતે પણ વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરવો છે. કેવી રીતે આ શક્ય બનતું હોય છે? ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી જે મેસેજનું કામ કરે છે, ધેટ ઇઝ રિયલી ગુડ. કે
તમારી જેમ એક ઘણી વખત એક ટ્રેડમાર્કની વાત કરીએ આપણે, તો ટ્રેડમાર્ક એક સ્લોગન, ઘણા ટ્રેડમાર્ક એવા છે કે માર્કની સાથે એક સ્લોગન બી જતું હોય છે. એક સ્લોગન એક સારા સ્લોગન તરીકે જતું હોય છે, સમાજમાં એક સારો મેસેજ મોકલતું હોય છે. દેટ ઇઝ ગુડ થિંગ કે ભાઈ માર્ક તો જાય જ જાય, માર્કની સાથે એક સારું સરસ મજાનું સ્લોગન જતું હોય તો એ એક સારો સ્લોગન છે, એ સમાજમાં સારી રીતે પ્રસરે, સાથે તમારું પ્રોડક્ટ બી પ્રસરે. તો એ વસ્તુ છે એ તમને માર્ક અને બિઝનેસ એ બંને વસ્તુ તમારી ઓળખાણ પણ આપશે અને તમારો બિઝનેસ પણ આપશે. આ વસ્તુ છે એ ટ્રેડમાર્કને લઈને ઉપયોગી થઈ શકે છે તમને. અને તમારી પેટન્ટ છે એ વસ્તુ છે, તમે જો સારી તમારી રિયલ ઇન્વેન્શન હશે તો એ ઇન્વેન્શનમાં આજકાલ આપણે ઘણું સાંભળીએ છીએ કે એક નાના અમસ્તા બિઝનેસ જે કહેવાય કે સાવ નાની અમસ્તી વાતમાંથી એને શરૂ કરેલો અને ઘણા બધા ઇન્વેસ્ટરો એ વસ્તુની અંદર આવી ગયેલા છે ઇન્વેસ્ટ કરવા માટે. તો એની ઇન્વેન્શનને લઈને, કારણ કે ઇન્વેન્શનમાં કંઈક દમ હતું, તો પછી ઘણા બધા ઇન્વેસ્ટરો એની અંદર આવી ગયા. ઓનલી થિંગ કે તમારે એની અંદર તમે જે કંઈક કરેલું છે એ બતાવવું પડે અને એ ઇન્વેન્શન છે કે નહીં એ તમારે સાબિત કરવું પડે. બિલકુલ કેતનાજી, ખાસ આ દિવસની વાત કરવામાં આવે તો દર વર્ષે આ દિવસે અલગ અલગ થીમ હોય છે, તે રાખવામાં આવતી હોય છે. અને એક પ્રેરણા સ્ત્રોત તરીકે જ્યારે આપણે આ દિવસની ઉજવણી કરતા હોય, અને ચોક્કસથી ભારતમાં પણ યુવાનો કે જે હવે ખૂબ જ કલાનો એક ખજાનો છે આપણા ભારત પાસે, તે વસ્તુ આપણે નકારી ન શકીએ ને જે પ્રમાણે ઉત્તરોત્તર આપણે પ્રગતિ પણ કરી રહ્યા છે, ત્યારે આ વર્ષની જે થીમ છે તેના વિશે પણ જાણવા માંગીશું ને તેના વિશે વિસ્તારથી સમજવા માંગીશું. જે ભારતની જે સ્કીમ છે એને તમે જેમ કહ્યું એમ કે ઘણા આપણે રેગ્યુલર પ્રગતિ જે કરી રહ્યા છીએ એ યુથ માટે એ ખાસ, જેમ આપણે આપણા વિશ્વમાં જેમ જોઈએ તો જેટલું યુવાન સ્ત્રોત ભારતમાં છે એટલું તો વિશ્વમાં ક્યાંય નથી. ઉપરાંત કારણ કે યુવાન છે અને યુવાનમાં તો જે રીતનું હોય છે ઇન્ટેલેક્ચ્યુઅલી અને ઇન્ટેલેક્ચ્યુઅલી વર્ક કરવાનું અને એ રીતનું વર્ક કરવાની એની પદ્ધતિ હોય છે, એ વસ્તુને માટે થઈને જ્યારે આગળ વધવું છે તો પછી યુવાનોએ ખાસ કરીને આગળ આવવું જરૂરી છે. એ મુખ્ય હેતુ છે. બિલકુલ, ખાસ અહીંયા એ પણ સમજવાનો પ્રયત્ન કરવો છે કે ઉદાહરણ તરીકે કોઈ લેખક છે જે પોતાની બુક લખવાની શરૂઆત કરે છે, તો ખાસ જ્યારે તે પોતાની બુક લખે છે ત્યારે કોપીરાઇટ લેવા માટે કઈ કઈ પ્રોસેસ હોય છે કે જે કરવી પડતી હોય છે? કોપીરાઇટ લેવા માટે એને એની જે બુક હોય છે એ કમ્પ્લીટ, એને જે કંઈ પ્રસ્તાવનાથી લઈને એના અનુસંધાન સુધીનું જે કંઈ હોય બધું જ, જેટલા ચેપ્ટર કર્યા હોય એ બધા જ એની અંદર લખી દેવા પડે છે. અને એની 4 કોપી છપાવેલી જરૂરી નથી, મતલબ આખી બુકના ફોર્મમાં છપાવેલી નહીં, પણ એની જે ટાઇપોગ્રાફિકલ હોય અને એ ટાઇપોગ્રાફિકલ એની જે ઝેરોક્સ હોય છે એની 4 કોપી એ કોપીરાઇટ ઓફિસમાં જમા કરાવવી પડે છે. અને એ કોપીરાઇટ ઓફિસની અંદર એને એ જમા કરાવ્યા પછી એનું એક્ઝામિનેશન થતું હોય છે અને એ એક્ઝામિનેશનમાં એ કેટલી અલગ રીતે એ કોપીરાઇટ ઓફિસના એક્ઝામિનેશનમાંથી બહાર નીકળી શકે છે. કારણ કે કોપીરાઇટ ઓફિસમાં પણ એ ચોક્કસપણે એક્ઝામિન થાય છે કે એ લખેલી બુક છે એ બીજા કરતા અલગ છે. એ કારણ કે બીજા કોઈની કોપી નથી એના માટે આગળ કોઈએ કોપી લીધી છે, કોઈએ કોપીરાઇટ ફાઇલ કરેલું છે, એના કરતા એની બુક અલગ છે, એ વસ્તુ માટે એને આ વસ્તુ સાબિત કરવી પડતી હોય છે. જો હાર્ડ કોપી એની આજકાલ હાર્ડ કોપી તો રહી નથી, એટલા માટે સોફ્ટમાં ફાઇલ કરવાનું હોય છે, તો સીડી એમણે મોકલવાની હોય છે. સોફ્ટવેર પણ કોપીરાઇટ થતા હોય છે, તો સોફ્ટવેર કે હાર્ડવેર કે બુક પણ લખતા હોય છે, તો હાર્ડ કોપી એની ફાઇલ કરવાની હોય છે, ત્યાં સબમિટ કરવાની હોય છે કોપીરાઇટ ઓફિસની અંદર. બિલકુલ, ઘણા એવા યુવાનો હોય છે કે જેઓ સ્ટાર્ટઅપ તરફ આગળ વધવા ઈચ્છતા હોય છે, અને જ્યારે ઇનોવેશનની જ્યારે વાત આવતી હોય, અને ભારતમાં પણ આપણે જેમ આગળ વાત કરીએ એમ કે ખૂબ જ ઇનોવેટિવ અત્યારે યુવાનો છે, ઇનોવેશન ભારતમાં તેનું પ્રમાણ પણ વધી રહ્યું છે, એટલે સ્ટાર્ટઅપમાં ખાસ કરીને કેવી બાબતોનું ધ્યાન રાખી શકાય? ચોક્કસપણે હું આ બાબતે ખાસ આગ્રહ પણ રાખીશ અને હું ઘણી વખત સ્ટાર્ટઅપના યુવાનોને કહું છું કે
એ લોકોની પાસે જેમ હમણાં કીધું કે યુવા શક્તિ જેમ ભારતમાં છે અને યુવામાં તો જેમ શક્તિઓ પણ વધારે હોય છે એમ યુવાનોની અંદર એટલા બધા આપણે એવું કહીએ કે જેટલા આઈડિયાઝ હોય છે એટલા એ લોકો આગળ પણ આવી જતા હોય છે ને એ લોકો ઘણી વખત શું હોય છે કે એક વખત બે વખત એ લોકો 5 ડગલા બહુ ઉતાવળથી કરે છે ને પછીના 5 ડગલે થાકી જાય છે ને એ લોકો પછી એમ કહે છે જવા દે હવે તો આમાં નહીં થાય. એવું કરવાના બદલે એમણે આગળ કન્ટિન્યુઅસ ધીરી ગતિએ સહી પણ ચાલે રાખવું જોઈએ અને પછી એમને ખબર છે કે આ ઇન્વેન્શન જ છે એવું એમણે કોઈ ચોક્કસપણે કોઈ એક્સપર્ટની પાસે એમણે ચેક કરાવી લેવું જોઈએ કે એમની છે એ ઇન્વેન્શન છે ને. જો એમની ઇન્વેન્શન હશે તો એમને ઇવન કેટલીક વખત તો અમુક પ્રકારની ઇન્વેન્શન માટે તો સરકાર ખાલી સબસિડી જ આપે છે એવું નહીં, સરકાર ઘણા પ્રકારના બીજા સપોર્ટ પણ આપે છે કે તો એવા યુવાનોને સરકારને જો અમુક પ્રકારના પ્રોજેક્ટની જરૂર હશે અથવા તો સરકારને એના પ્રોજેક્ટ મદદરૂપ થતા હશે તો સરકાર પણ મદદ કરશે. હું ત્યાં સુધી યુવાનોને કહું છું કે તમારા પ્રોજેક્ટ પણ તમારામાં ધીરજ હોવી જોઈએ. એવું નહીં કે 5 પગથિયા ચાલ્યા ને પછી જવા દે મારા ઇન્વેન્શનમાં તો કોઈ કાંઈ કરતું નથી ને હવે છોડી દઉં, એવું ન હોવું જોઈએ. યુવાનોએ પોતાના કામમાં આગળ વધવું જોઈએ, એમાં ઓતપ્રોત થઈને આગળ વધવું જોઈએ. સાથે ઘણી જગ્યાઓ એવી પણ છે કે જે યુવાનોને ફાઇનાન્શિયલી મદદ કરે છે, જેમ કે ગિફ્ટની વાત કરીએ આપણે તો ગિફ્ટ સિટી વાળા જેવી જગ્યાઓ છે અથવા તો ઘણી બીજી એવી જગ્યાઓ બી છે કે જ્યાંથી યુવાનોને ફાઇનાન્શિયલ હેલ્પ પણ મળી શકે પોતાના પ્રોજેક્ટ માટે. પણ ખાલી આઈડિયા લઈને જવાથી નહીં મળે, એમણે કંઈક કરવું પડે. એમણે કંઈક કરેલું હશે, કંઈક ફિઝિકલી કોઈકને સારું દેખાશે, કોઈકને ખરેખર ઇન્વેન્ટિવ દેખાશે તો એ લોકોને મળી જશે. બિલકુલ. ઘણી વખત આપણે કેટલા જે જોતા હોય છે કે ઘણા બધા યુટ્યુબર્સ પણ હોય છે અને જ્યારે તો કદાચ કોઈ બ્લોગ બનાવતા હોય ગમે તેવું ત્યારે તેવા સમયમાં આપણે જોતા હોય છે કે તેઓ હંમેશા પ્રિફર કરતા હોય છે કોપીરાઇટ ફ્રી મ્યુઝિક. ત્યારે ખાસ ઘણી વખત એવું થઈ જાય કદાચ કોઈ મ્યુઝિક કોપીરાઇટ ફ્રી ન હોય તેવા સમયમાં તેના પાછળ શું આગામી સમયમાં કાર્યવાહી થતી હોય છે? કોપીરાઇટને માટે જો એ ન હોય તો પછી એમણે એ વસ્તુના માટે પોતાના હક એમને મળશે નહીં. ફર્સ્ટ ઓફ ઓલ જે વસ્તુ કોપીરાઇટ માટે છે જ નહીં, કોપીરાઇટ એક્ઝામિન થશે તો કોપીરાઇટના એમને હક મળશે નહીં અને એમણે એ વસ્તુને ભૂલી જવી પડશે, કારણ કે એમને એ જણાવવામાં જ આવશે સીધું કે તમારું જે છે એ આગળની વસ્તુ જે કાંઈ લખેલી છે આઈધર રાઇટર વોટેવર વેથી કવિતા છે કે પાઠ છે કે કોઈ પણ પ્રકારે લખેલું છે તો એની સાથે આ વસ્તુ મેચ થાય છે અથવા તો એના અમુક પોસ્ટ પાર્ટ છે અથવા તો અમુક એવા ભાગ છે કે તમે જરૂરી નથી કે એનું લિટરલ તમે કોપી કરેલું છે પણ ઇન્ટેન્શન કોપી કરેલો છે તો પણ એને નથી મળતા હોતા. ત્યારે એને એમાંથી મોડિફિકેશન કરવું પડે, લિટરલ સ્ટોરી બદલી નાખવી પડતી હોય છે અને ઘણી વખત ઇન્ટેન્શન જો સિમિલર હશે તો પણ નથી મળતા હોતા કોપીરાઇટ. ત્યારે એને નવું લખાણ શરૂ કરવું પડે અથવા તો એની અંદર એ પ્રકારનું મોડિફિકેશન કરવું પડે જે કોપીરાઇટ ઓફિસે કીધું હોય કે આ છે આને ઇન્ફ્રિંજ કરે છે એટલે કે તમે આની કોપી આટલા પોર્શનમાં કરી છે તો ત્યાંથી એને અમુક પ્રકારના ચેન્જીસ કરવા પડે. એટલે કે કોપીરાઇટ ઓફિસને એ વસ્તુના માટે જસ્ટિફાય કરવું પડે તમારે કે ભાઈ હા મારું છે એ કોપીરાઇટ નથી અને તમે કઈ રીતે એનાથી અલગ પડો છો. બિલકુલ. ખાસ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન એક વૈશ્વિક મંચ છે એટલે વિપો વિશે પણ અત્યારે આજના દિવસે વિસ્તારથી સમજવું પણ ખૂબ જ જરૂરી બનતું હોય છે. એ જાણવા માંગીશું કે વિપો શું છે, વિસ્તારથી તેના વિશે જણાવશો. ફરીથી બોલશો તમારો ક્વેશ્ચન પ્લીઝ. બિલકુલ. આપણે જોતા હોય છે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન એક વૈશ્વિક મંચ છે ત્યારે વિપોની કામગીરી છે તેના વિશે પણ આજે સમજવું છે વિસ્તારથી. હા, સોરી હું પૂરો નથી સમજી. હા, વિપો છે, વિપો ધેટ ઇઝ અ પેટન્ટની એક ઇન્ટરનેશનલ એન્ટ્રી માટેનો જગ્યા છે. તમે પેટન્ટ ઇન્ડિયામાં ફોર એક્ઝામ્પલ ફાઇલ કરેલી છે ને ઇન્ડિયામાંથી તમારે એ પેટન્ટ ઇન્ટરનેશનલી બહાર ક્યાંક ફાઇલ કરવા માટે લઈ જવેલી છે તો ઇન્ડિયામાં ફાઇલ કરેલી પેટન્ટને માટે તમારે સૌથી પહેલા તો ઇન્ડિયામાં તમારી ઇન્વેન્શન ઇન્ડિયાની છે અને તમારે ઇન્વેન્શનને બહાર ફાઇલ કરવી છે. તમારે એવું છે કે તમારે ઇન્ડિયામાં ફાઇલ નથી કરવી તો એના 2 ઓપ્શન હોય છે. કાં તો તમે ઇન્ડિયામાં ફાઇલ ન કરવી હોય તો પછી તમે ઇન્ડિયન પેટન્ટ ઓફિસની પરમિશન લો કે ભાઈ મારી આ ઇન્વેન્શન છે ને મારે ઇન્ડિયામાં ફાઇલ નથી કરવી
તો પરમિશન મળે તો જ તમે સીધી બહાર લઈ જઈ શકો. અધરવાઇઝ તમારે ઇન્ડિયામાં ફાઇલ કરવાની અને ઇન્ડિયા થ્રુ વાઇપોમાં ફાઇલ કરવાની. એ વિપોની અંદર જ્યારે તમે ફાઇલ કરો ત્યારે વિપોના મેમ્બર કન્ટ્રીઝની અંદર તમને ફાઇલ કરવા માટે બીજા 18 મહિના મળે. 12 મહિનાની અંદર ઇન્ડિયામાં ફાઇલ કર્યા પછી તમને 12 મહિનાનો ટાઈમ મળે વિપોમાં ફાઇલ કરવા માટે, અને વિપો ની અંદર ફાઇલ કર્યા પછી બીજા 18 મહિના. આ રીઝન એ છે કે તમે વિપોમાં ફાઇલ કરો પછી તમને બીજા 18 મહિના, એટલે કે આજે ઇન્ડિયામાં ફાઇલ કર્યા પછી ટોટલ તમને 30 મહિના મળશે. 30 મહિના એ જે છે ડિસિઝન લેવા માટે છે કે તમારે કયા કયા કન્ટ્રીમાં જવું, કારણ કે આજની ઇન્વેન્શન છે એ ઇન્વેન્શનની સાથે સાથે દરેક કન્ટ્રીમાં જે છે એ ટોટલી એક્સપેન્સિવ છે. એ જે એક્સપેન્સ છે એ કઈ જગ્યાએ તમારે ફાઇલ કર્યો, ફાઇલ કર્યા પછી તમારે એને મેનેજ બી કરવું પડે. એ જે એક્સપેન્સ છે એ બધું આજના દિવસે નહીં નીકળી શકે ઇન્ડિયામાં ફાઇલ કર્યાની સાથે સાથે. એટલા માટે તમને વિપો એક એવી એન્ટ્રી મળે છે કે જ્યાંથી તમને વિપો એક બુકિંગ છે ઇન્ટરનેશનલ એન્ટ્રી માટેનું. નેશનલ ફેઝ ત્યાંથી પછી નેશનલ ફેઝમાં જવાનું. એટલે ઇન્ડિયામાં ફાઇલ કર્યાની ડેટ થી 12 મહિનાની અંદર તમારે વિપો ફાઇલ કરી દેવાનું, અને વિપો ફાઇલ કર્યા પછી તમારે 30 અથવા 31 મહિનાના એના મેમ્બર કન્ટ્રીઝની અંદર ડિસિઝન લઈ લેવાનું જવા માટેનું. સો દેટ તમને એક બુક એ થઈ જાય કે આજે ઇન્ડિયામાં ફાઇલ કર્યું છે અને પછી 12 મહિનાની અંદર તમે વિપોમાં ફાઇલ કર્યું છે અને પછી તમે એના નેશનલ ફેઝ મેમ્બર કન્ટ્રીઝની અંદર તમે ફાઇલ કરશો. એનાથી એવું થશે કે તમે સીધા નેશનલ ફેઝ એન્ટ્રી કરવાના બદલે વિપો સુધી તમારું એક બ્લોકેજ કરી દેશો, સો દેટ બીજા બધાને ખબર પડે હજી આને ફાઇલિંગ અહીંયા બાકી છે, અને આને જો ફાઇલિંગ અહીંયા બાકી છે તો હી મે કમ ઇન ધીસ કન્ટ્રીઝ. આ બધા બીજા મેમ્બર કન્ટ્રીઝની અંદર ફરીથી આવશે અહીંયા, અને જો એ ન આવે તો પછી આપણે અહીંયા બિઝનેસ કરી શકીશું. વિપો થી એ નેશનલ ફેઝ કન્ટ્રીની અંદર ન આવે તો પછી એ બિઝનેસ કરી શકશે. જો વિપોનો એના 30 કે 31 મહિના બાકી હશે તો પછી આની પ્રાયોરિટી પહેલા હશે, અને બીજો કોઈ પણ વ્યક્તિ હશે એ લોકલ કન્ટ્રીનો પણ, તો એને એ લોકલ કન્ટ્રીમાંથી ઇન્વેન્શન કરેલી ને પેટન્ટ ફાઇલ કરેલી ને પ્રાયોરિટી નહીં મળે. વિપોની દ્વારા એને જે પેટન્ટ ફાઇલ કરી હશે એને જ પ્રાયોરિટી મળશે. એ વિપોનો મેઇન ફાયદો છે. બિલકુલ. ખાસ આ વખતની થીમની જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે ઉજ્જવળ ભવિષ્ય માટે ઇનોવેશન, ત્યારે ખાસ આજના જે યુવાનો છે, આપણે આજનો જે વિષય છે તેના ઉપર ખાસ આપણે યુવાનો ઉપર ભાર મૂક્યો છે, કારણ કે જે પ્રમાણે ભારતમાં છેલ્લા ઘણા સમયથી ઇનોવેશન વધ્યું છે અને યુવાનો પણ હવે ખાસ આગળ આવી રહ્યા છે, ત્યારે ખાસ આ દિવસે યુવાનોને શું અપીલ કરશો? યુવાનોને બસ એ જ મેં હમણાં આગળ જેમ કીધું કે યુવાનોએ ઇન્વેન્શન તો કરવાની છે, સાથે આગળ એ રીતે પણ આવવાનું છે કે એ લોકોએ કન્ટિન્યુઅસ પોતાની ઇન્વેન્શન ઉપર ધ્યાન દેતું રહેવાનું છે, અને ઇન્વેન્શન ઉપર એ ધ્યાન દેવાનું છે કે પોતે એક તો રાષ્ટ્રના હિતમાં કરે. ખાલી ઇન્વેન્શન છે એ ફક્ત ને ફક્ત એટલા માટે નથી કે એક વસ્તુ કરી લીધી અને વાત પૂરી થઈ ગઈ, પણ એનાથી એ સ્ટેપ અપ કરી શકશે. સ્ટાર્ટઅપમાંથી એ સ્ટેપ અપ કરશે તો જ એ, નહીં તો પછી એ આગળ નહીં વધી શકે. યુવાનોને ખાસ હંમેશાથી એ જ રહેવું જોઈએ કે ભાઈ મારી ઇન્વેન્શન છે એમણે હારવું ના જોઈએ. મારું કહેવાનું મુખ્ય આશય એ છે. યુવાનોએ સ્ટાર્ટઅપ છે તો પછી હવે સ્ટાર્ટઅપમાંથી એમણે આગળ આવવાનું છે અને ઇન્વેન્શન તરફ આગળ આવવાનું છે. પોતાની પાસે જે કાંઈ છે એ પોતાને વાપરવાનું છે ને સમાજને વાપરવાનું છે. બિલકુલ. તો ખાસ આજે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડે અને આજે ઘણી બધી ચર્ચા કરી આ દિવસના વિશે, કેવી રીતે આ દિવસને આપણે ઉજવણી કરી રહ્યા છે, પરંતુ તેની સાથે સાથે કેવી રીતે યુવાનો છે તેઓ સ્ટાર્ટઅપમાં પણ આગળ આવી શકે છે. ઇનોવેશન જ્યારે ભારત પાસે જ્યારે કળાનું જ્યારે ખજાનો હોય એમાં પણ જે પ્રમાણે ઇનોવેશન હવે જ્યારે વધ્યું છે ત્યારે આ વિશે આજે આપણે ચર્ચા કરી. ચર્ચામાં કેટલા જે અમારી સાથે આપ જોડાયા તે બદલ આપનો આભાર. તો બિલકુલ દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. આવતીકાલે